ભગવાન શ્રી રામની પાઠશાળાનો 5મો અને 6ઠો પાઠ આપણે જોઈએ તો એમાં રામ ભગવાન જે છે એમણે દરેક ધર્મનું પાલન કર્યું છે, સત્યને વળગી રહ્યા છે. એમના રાજ્યમાં દરેક રીતે લોકશાહીને તેમણે જાળવી રાખી હતી. તેમણે એક આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ દીકરા, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર તરીકેના દ્રષ્ટાંતો અહીં 5મા અને 6ઠ્ઠા પાઠમાં આપ્યા છે. વાલીનો જ્યારે વધ કરવામાં આવે છે અને સુગ્રીવનો જ્યારે રાજ્યાભિષેક કરવામાં આવે છે ત્યારે બધા શ્રી રામ ભગવાનની જય જયકાર બોલાવતા હોય છે. ત્યારે શ્રી રામ ભગવાન કહે છે કે જ્યારે મનુષ્ય પોતાના દોષોથી જાણકાર થઈ જાય છે ત્યારે એમનો દેહ આપમેળે, એમનો આત્મા આપમેળે જર્જરિત થઈ ગયો હોય છે અને તે એક જ ઘાથી ઢળી પડતા હોય છે. એવી જ રીતે બીજો એક પ્રસંગ આપ્યો છે કે જ્યારે સીતા માતા રાવણના લંકામાંથી એમને પરત લાવવામાં આવે છે ત્યારે શ્રી રામ સંબોધન કરે છે કે તમારા પુત્ર તમારા દર્શન કરવા ઈચ્છે છે. અને આપણે જાણીએ છીએ કે રામ ભગવાનની સેના વાનર સેના હતી, તો તેઓએ વાનરોને કદી પણ પશુ તરીકે ગણ્યા નથી અને એમને દીકરા તરીકે સંબોધ્યા છે. એટલે એમના માટે નર હોય કે મનુષ્ય હોય કે પશુ હોય, બધા એક સમાન હતા. બધાની એક રીતે તેઓ પોતાની સાથે રાખતા હતા, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. અને સરસ મજાના ઉદાહરણ આપ્યા છે કે જો તમે નદીમાં કૂદકો મારો તો તમે ડૂબીને મરી નથી જતા, પરંતુ જો તમને તરતા નહીં આવડતું હોય તો તમે ડૂબી જાઓ છો. એવી જ રીતે જીવનમાં તમને મુશ્કેલી આવે છે તો તમે એમાંથી પાર નીકળી નહીં શકો એવું નથી હોતું, પરંતુ તમે ધીરજ રાખીને એનો હલ નહીં કાઢો તો તમે એમાં નિષ્ફળ જાઓ છો. એવી જ રીતે શબ્દોનું ઉદાહરણ આપ્યું છે કે રામ ભગવાન ખૂબ જ સમજી વિચારીને શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. એકવાર તમારા શબ્દ તમારી અંદર હોય ત્યાં સુધી શબ્દ તમારા ગુલામ છે, પરંતુ જ્યાં સુધી બહાર નીકળી જાય છે, આપણા મુખની બહાર નીકળી જતા હોય છે શબ્દ, તો આપણે શબ્દોના ગુલામ થઈ જઈએ છીએ. એટલે ખૂબ જ સમજી વિચારીને શબ્દોનો ઉચ્ચાર કરવો જોઈએ. રામ ભગવાને કદી પણ કોઈ પણ વ્યક્તિ સાથે, રાવણ આટલું બધું એમનો સીતા માતાને ઉપાડી ગયા હતા છતાં પણ રાવણ સામે કદી પણ એક પણ ખરાબ શબ્દનો ઉચ્ચાર ન કર્યો હતો. એમની ધીરજતા, એમનો સૌમ્ય સ્વભાવ, શાંત સ્વભાવ, મૃદુતા એ બધું દર્શાવે છે. શ્રી રામ ભગવાન એક આદર્શ દીકરા તરીકે સવારની પરમાં ઉઠીને ભૂમિપૂજન કરીને, ધરતી માતાની વંદના કરીને, પછી સૂરજ દેવતાની વંદના કરીને તેમના માતા પિતાના ચરણોને સ્પર્શ કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે જાય છે. તે એક પ્રસંગ દર્શાવ્યો છે. પછી બીજો એક પ્રસંગ, શ્રી રામ જ્યારે સીતા માતાને શોધવા માટે નીકળ્યા હોય છે ત્યારે આ વાલી અને સુગ્રીવ વચ્ચે મળે છે અને સુગ્રીવને પોતાનું રાજ્ય અપાવવા માટે રામ ભગવાન પોતાની તૈયારી બતાવે છે. ત્યારે રામ ભગવાન પોતે પણ આટલા દુઃખમાં છે છતાં પણ પોતાનો દુઃખનો વિચાર કર્યા વિના કે મારું દુઃખ પહેલાં પૂરું નહીં થાય ત્યાં સુધી હું તમારું નહીં કરું એવું નહીં. એમને રસ્તામાં જેટલા પણ વ્યક્તિ મળે છે એમના દુઃખ એ દૂર કરતા જાય છે અને પછી સીતા માતાને રાવણના લંકામાંથી પરત લાવે છે. તો એ રામ ભગવાનનો એ પણ સર્વશ્રેષ્ઠ ગુણ દર્શાવ્યો છે કે આપણે દુઃખમાં હોઈએ એટલે ફક્ત આપણા દુઃખને વળગી રહીએ અને બીજાના દુઃખને ધ્યાન પર ન લઈએ, અને આપણે જો સક્ષમ હોઈએ તો એને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. એ ભગવાન શ્રીરામના 2 પાઠમાંથી જાણવા મળે છે કે આપણે દુઃખી હોઈએ અને તે છતાં પણ જો આપણી પાસે કોઈ અપેક્ષા લઈને આવે, આપણી પાસે આશા રાખે કે એમને આપણે દુઃખમાંથી ઉગારવા જોઈએ, બહાર કાઢવા જોઈએ, તો સૌ પ્રથમ એમને પણ સહાય કરવી જોઈએ. એ સૌથી મોટા ગુણ દર્શાવ્યા છે. દરેક પાઠમાં મને આટલી વાંચતા સમજ પડી છે. તમે તમારી રીતે વાંચજો. તેમાંથી એટલા બધા અલગ અલગ
નવા નવા સમજવા જેવા પ્રસંગો નીકળે છે, વાતો નીકળે છે, જો બહુ જ ઉતારવા જેવી છે. એક વાક્ય એટલું સરસ રીતે સમજાવ્યું છે આમણે કે એક વાક્યમાંથી તમે શીખવાનું મળે. આટલા નાના વિડીયોમાં કેવું કદાચ શક્ય પણ નહીં બને, એટલું સરસ લેખકે લખ્યું છે. ખૂબ જ સુંદર મજાનું લખાણ છે.